La vida es un વેલકમ ટુ મેહુલ વ્લોગ જીજે અત્યારે હેલો ગાઈસ. તો તમારું બધાનું સ્વાગત છે મારા આજના યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રાતનો વિડીયો બનાવવાનો છે કારણ કે પહેલાં 3 વાગ્યા છે અને અત્યારે જવાનું છે નકળા. તો અત્યારે આપણે જઈએ છીએ વાહનમાં. જોઈ શકો છો આ રીતનો કંઈક રસ્તો છે આપણો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને હવે જઈએ છીએ નકળંગ. તો ચાલો નકળંગ જઈને જ મળીશું. चंद्रो भास्कर वित्तपाल वरुणात् श्वेतादिकाति ग्रहात् प्रद्युम्नो नलकुंभरा सुरगजा. તો ફાઇનલી મિત્રો આ છે કાંઈક નીલકંઠ મહાદેવનું મંદિર જે આવેલું છે તે પણ ધજા દેખાય તે મંદિર છે. અને અહીંનો દરિયો ખૂબ જ સારો છે, તમે જોઈ શકો છો. એક આ રીતનું લોકેશન છે અને અહીંયા ઘણી બધી ગણપતિ દાદાની મૂર્તિ છે. તમે જોયું એ પ્રમાણે અત્યારે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવા આવ્યા છે ઘણા બધા માણસો. અને આ બાજુ ખૂબ જ મોટી મૂર્તિ છે, તમે જોઈ શકો છો. ટૂંકમાં કેવું ને તો ખૂબ જ સારું લોકેશન છે. ટૂંકમાં કેવું ને મિત્રો તો ઘણું સારું લોકેશન છે અહીંનું. તમે અહીંનું પબ્લિક ખૂબ જ સારું છે, તમે જોઈ શકો છો. એકારો આવતો હોય તમે, કારણ કે અત્યારે છે ને ગણપતિ દાદાનો વિસર્જન કરવા માટે પબ્લિક આવી છે. નીલકંઠ મહાદેવનું મંદિર જે દરિયામાં આવેલું છે, દરિયો તમે જોઈ શકો છો. નજર જાય ત્યાં લગન દરિયો છે મિત્રો. ખૂબ જ સારું વિઝન છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, જરૂરથી મજા આવશે. તો મિત્રો આ છે ભોગાવો, તમે જોઈ શકો છો. અહીંયા આપણે બહુ જાજી એની કિંમત હોય, અહીંયા એમ ના મળે. જો ફાઇનલી ગાઈઝ હમણાં તમે જોયું તો ઘણું બધું આખું પાણી હતું. અત્યારે ખૂબ જ આવી ગયું છે નજીક નકલંગ નેજા ધારી. એટલે જ કહેવાય છે ને નકલંગ નેજા ધારી. તો મિત્રો અત્યારે દરિયો ગાંડો થયો છે એવું કહી શકાય.
અત્યારે દરિયો ખૂબ જ ગાંડો થયો છે એવું કહેવાય. તો તમે આ બાજુ આવતા હો કાં તો આ બાજુ જો રહેવાસી હોવ તો નીલકંઠ મહાદેવ મંદિરે જરૂરથી પધારજો. ખૂબ જ સારું એવું લોકેશન છે અને દરિયો પણ ખૂબ જ સારો છે. તમે મોજા જોઈ શકો છો. તો હાલો મિત્રો હવે દરિયાથી વિદાય લઈ અને ઘર તરફ જઈએ. વચમાં આજે ઘણી જગ્યાએ રોકાવાનું છે. તો દરિયાનો વ્યૂ તો તમે જોઈ જ લીધો હશે. વિડીયોમાં કન્ટિન્યુ બની જાય તો જરૂરથી મજા આવે. મિત્રો મને તો ખૂબ જ મજા આવી. તમને પણ મજા આવશે. જરૂરથી પધારજો નીલકંઠ મહાદેવ મંદિર, જ્યાં તમારે વાવડીથી તો 120 કિલોમીટર થાય છે. પણ તમારે જેથી કીધું છે નીલકંઠ મહાદેવ મંદિર દરિયામાં આવેલું છે. ત્યાં 5 મૂર્તિ પ્રગટ છે. પણ અત્યારે તમે જોયું તે પ્રમાણે પાણી આવવાથી આપણે ત્યાં જઈ શક્યા નથી. તો પ્રયત્ન કરશું ક્યારેક ફરી આવશું અને તમને બધાને ત્યાંનો વ્યૂ બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રીતે હજુ જરૂરથી મજા આવશે. હજુ તો ઘણું બધું કરવાનું બાકી છે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ અમારા ફૂઈનો છોકરો જે ડોડો ખાઈ રહ્યો છે અને આ મોટ બાપુનો છોકરો એ ડોડો ખાઈ રહ્યો છે. કારણ કે અત્યારે છે ને ડોડાના દીવાના જાજા હોય. હજી એક આ બાજુ બાકી જ રહી ગયો. જો ડોડો ખાવા બરાબર છે. બહુ મજા આવે. કેવો લાગ્યો ડોડો? આ ભાઈનો ખર્ચો છે ડોડો ખાધો છે. તો ભાઈ તમે જોયું આ ભાઈ રૈદીભાઈનો ખર્ચો છે એટલે આ બે ડોડો ખાઈ રહ્યા છે. બાકી મસ્ત વ્યૂ છે. તમે જરૂરથી આવજો એકવાર નીલકંઠ મહાદેવ મંદિરે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને તમે જુઓ જાદુ આ જે આપણા લોકો હતી તેમાં નકલંગનો ખજાનો, નકલંગનું સોનું કહેવાય ને, એ આવી ગયું હતું અને તો આપણે ઘરે મૂકી દીધું છે. તો તમે જોઈ શકો છો આપણું ઘર છે. તો ઘરે પહોંચી ગયા છીએ. તો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બહુ જ જલ્દ મળીશું નવા વિડીયોમાં. ત્યારે બાય બાય, ટાટા સી યુ.